નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી પ્લસ 4 દાખલા અને 2 દાખલા હોમવર્ક ને કુલ 6 દાખલાનો અભ્યાસ કરેલો. આ લેક્ચરમાં પણ આપણે દાખલાનો નવો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. ચલો, તો રકમ તમારી સ્ક્રીનની સામે છે. થોડાક દિવસો પછી તમને બેઠે બેઠી રકમ તમને વિદ્યુત ભારો માટે જોવા મળશે કે ભાઈ Q1 અને Q2 વિદ્યુત ભારો. દાખલો ધોરણ 11નો ગણો, ધોરણ 12નો ગણો, કોન્સેપ્ટ એકનો એક જ છે. જોકે આ દાખલો થોડોક ઇઝી પડશે. પહેલા દાખલામાં થોડુંક વધારે મગજ ચલાવવું પડશે, થોડુંક જ વધારે મગજ, બહુ વધારે નહીં પાછું એટલું બધું. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. રકમ વાંચું. M1 અને M2 દળના બે પદાર્થો વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. M1 અને M2 દળના બે પદાર્થો વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. ઓકે, તેમને જોડતી રેખા પર ત્રીજા પદાર્થને M1 થી કેટલા અંતરે મૂકવો જોઈએ કે જેથી તેના પર પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય મળે. રકમ વાંચું ફરીથી. M1 અને M2 દળના બે પદાર્થો વચ્ચેનું અંતર ડી છે. તેમને જોડતી રેખા પર ત્રીજા પદાર્થને M1 થી કેટલા અંતરે મૂકવો જોઈએ કે જેથી તેના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય. તો દોરી આપણે આકૃતિ. સપોઝ કે એક લાઈન ડ્રો કરી દઈએ. ધારો કે આ બાજુ દળ છે M1, બીજી બાજુ દળ છે M2. આપણને ખબર પડી ગઈ આટલી. અને એમાં લખ્યું છે રકમમાં બે વચ્ચે અંતર ડી છે. દૂર નાખ્યું આટલું. M1 અને M2 દળના બે પદાર્થો વચ્ચે અંતર ડી છે. આટલું આપણે સોલ્વ કર્યું. આગળ વધીએ. તેમને જોડતી રેખા, જોડતી બે વચ્ચે રેખા. ઓકે, તેમને જોડતી રેખા પર ત્રીજા પદાર્થ, ધારો કે આપણે ધાર લે કેપિટલ M, નથી આપ્યું ધાર લે કેપિટલ M, તો કેપિટલ M દળનો પદાર્થ છે. એને M1 થી કેટલા અંતરે મૂકવો જોઈએ કે જેથી તેના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ 0 મળે. તો તમારે આ બેની વચ્ચે એક પદાર્થ મૂકવાનો છે. એવી રીતે મૂકવાનો કે જે ત્રીજા પદાર્થ પર પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. ત્રીજા પદાર્થ પર પરિણામી બળ શૂન્ય થાય એ પ્રમાણે બેની વચ્ચે પદાર્થ મૂકવાનો છે. હવે તમને થોડુંક સાઈડમાં સમજાવું. વિચારો આ પ્રમાણે હોય, અહીં 5 કિલોગ્રામ હોય, અહીં 3 કિલોગ્રામ હોય, અને તમને કીધું 2 કિલોગ્રામનો પદાર્થ છે. એ 5 ની 3 ની વચ્ચે એવી રીતે મૂકો કે 2 કિલોગ્રામ પર કોઈ બળ ન લાગે. તો શું કરો તમે? બરોબર, વચ્ચે મુકાય ના મુકાય. જો વચ્ચે મૂકો શું થશે? આ 5 વાળો ખેંચે ને 3 વાળો ખેંચે. બે વચ્ચે બે માટે અંતર તો હરખું છે. હવે 5 કિલોગ્રામનું દળ મોટું એટલે બળે મોટું, તો 5 કિલોગ્રામનો પદાર્થ છે આ 2 કિલોગ્રામને વધારે બળથી ખેંચે. પદાર્થ પર પરિણામી બળ 0 નહીં થાય. આ બાજુ બળ લાગશે. તો શું કરવું પડે? આ બધું દૂર મુકાય કે નજીક મુકાય? 5 થી નજીક મુકાય, દૂર મુકાય? થોડું વિચારો. આ દળ મોટું છે, દળ મોટું તો બળ મોટું. એ બળને નાનું કરવું પડે. એ નાનું કોણ કરશે? અંતર કરશે. 5 કિલોગ્રામ માટે જેમ અંતર મોટું એમ એનું બળ નાનું. સમજ પડે છે? તો યાદ રાખો, હંમેશા આવા દાખલામાં શું કરવું પડશે? વિદ્યુત ભારમાં આ જ વસ્તુ આવશે, સેમ કોન્સેપ્ટ આવશે. તો જ્યારે જે પદાર્થ મોટો છે એનાથી દૂર મૂકવો પડે. કેમ? મોટા પદાર્થના કારણે બળ મોટું આવે. મોટા દળના પદાર્થના કારણે બળ મોટું આવે. એ બળને નાનું કરવા માટે મારે અંતર વધારવું પડે, કારણ કે અંતર છેદમાં આવે. થોડુંક વિચારો જાતે ભાઈ, આપણે સાયન્સમાં છીએ, બુદ્ધિ ચલાવો થોડીક. તો અંતર જેટલું મોટું હશે એટલું બળ થોડુંક નાનું થઈ જશે. યાદ રાખો, કોન્સેપ્ટ શું છે? કોન્સેપ્ટ સિમ્પલ એવો છે કે તમારે જે ત્રીજા પદાર્થને મૂકવાનો છે કે જેથી એના પર બળ ન લાગે, તો એના માટે તમારે ત્રીજા પદાર્થને 5 કિલોગ્રામથી બને એટલો દૂર મૂકવો પડે. એટલે એવું નહીં કે સાવ એ મૂકી દઈએ, પાછું સામેથી આનું પછી બળ પ્રબળ વધતું જશે. તો એવી રીતે મૂકવો પડે કે જેથી બંનેના કારણે પરિણામી બળ 0 થાય. તો આપણે શું શીખા? આપણે એવું શીખા કે પદાર્થ જેને મૂકવાનો છે, ધારો કે 2 કિલોગ્રામનો પદાર્થ એ મૂકવાનો છે, એવી રીતે મૂકીશ કે એ 5 થી થોડોક દૂર રહે, 3 થી થોડોક નજીક રહે. બે જગ્યાએ 5 કિલોગ્રામ હોત તો વચ્ચે મૂકવો પડે. અહીંયા 5 છે તો 5 થી થોડોક દૂર આવશે. અહીંયા 5 હોત તો 2 ની વચ્ચે આવે. અહીંયા 5 છે, અહીંયા 7 છે તો 5 ની નજીક આવશે, 7 થી દૂર આવશે. ટૂંકમાં 100 વાતની એક વાત, વધારે વજનવાળા પદાર્થથી થોડોક દૂર પદાર્થ આવે. ઓકે, ધારો આપણે ધારી લઈએ કે પદાર્થ આપણે અહીંયા મૂકીએ છીએ. આપણે ધારીએ કે M1 મોટું છે, દોરવા માટે એવું મૂકી દઈએ કે ભાઈ કેપિટલ આપણે અહીંયા મૂક્યો અહીંયા. તો ધારો કે આ અંતર કેટલું આવશે? અંતર x આવશે. ધારો કે અંતર x છે. M1 થી કેપિટલ M દળના પદાર્થને x અંતરે મૂકો તો આ અંતર કેટલું આવશે? d-x. કેટલું આવશે? d-x. તો ખબર શું પડી આપણને કે ધારો કે પદાર્થને M1 દળથી x અંતરે કેપિટલ M દળના પદાર્થને મૂકતા એના પર પરિણામી બળ 0 થાય છે. તો આકૃતિ કઈ આવી બનશે? અહીંયા M1 છે, અહીંયા કેપિટલ M છે, અહીંયા છે M2. ચલો, કોના પર બળ લાગે છે? આના પર બળ લાગે છે. કોણ બળ લગાડશે? તો કે M1 લગાડશે ને M2 લગાડશે. M1 કઈ દિશામાં બળ લગાડશે? આ તરફ ખેંચશે. M1 છે આ બાજુ ખેંચશે. M2 શું કરશે? એને આ બાજુ ખેંચશે. હવે એક આ બાજુ ખેંચે, એક આ બાજુ ખેંચે. આના પર પરિણામી બળ 0 ક્યારે થાય? ધારો કે આ બળ લાગે છે F1, આ બળ લાગે છે F2. તો આપણે ખાલી વિચારો, બે આ પદાર્થ સ્થિર ક્યારે રહે અથવા આના પર પરિણામી બળ 0 ક્યારે લાગે? અને ભાઈ સીધી વાત છે, જ્યારે જેટલું આનું મૂલ્ય છે એટલું જ આનું મૂલ્ય હોય. તો ભાઈ કોઈ પદાર્થ સ્થિર ક્યારે રહેતો હોય? બે બળની અસર હેઠળ પદાર્થ સ્થિર ક્યારે રહી? બે બળની અસર હેઠળ પદાર્થ સ્થિર ક્યારે રહે? પહેલી કન્ડિશન એક બે બળો વિરુદ્ધ દિશામાં લાગવા જોઈએ, અને બીજી કન્ડિશન એક બે બળના મૂલ્ય સરખા હોવા જોઈએ. અને એ ચોખ્ખું દેખાય છે કે બે બળ વિરુદ્ધ દિશામાં તો લાગે જ છે, દિશાનો કોઈ એમાં વાંક નથી. હવે
બધું કોને સંભાળવું પડશે? મૂલ્ય સંભાળવું પડશે. તો જેટલું F1 નું મૂલ્ય છે એટલું જ જો F2 નું મૂલ્ય થાય તો જ તે આ પદાર્થ પર પરિણામી બળ 0 થાય. લખાય શું માટે? મૂલ્યની દ્રષ્ટિએ શું લખાય? મૂલ્યની દ્રષ્ટિએ શું લખાશે? F1 બરાબર F2. શું લખાય? F1 બરાબર F2 માટે મૂકે કિંમત. ચલો F1 ની કિંમત શું આવશે? G ઇન્ટુ એક દળ M1 બીજું દળ કેપિટલ M છેદમાં બંને વચ્ચે અંતર. કેટલું અંતર છે? બે વચ્ચે અંતર x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બીજું બળ F2. ચલો કેટલું આવશે? G ઇન્ટુ બીજું દળ M2 ઇન્ટુ કેપિટલ M છેદમાં બંને વચ્ચે અંતર શું આવશે? D માઇનસ x સ્ક્વેર. એટલે ખબર પડી ગઈ? હવે શું ઉડી ગયું? જો G ઇન્ટુ કેપિટલ M ઉડી ગયા. શું ઉડી ગયા? G ઇન્ટુ કેપિટલ M ઉડી ગયા. તો વિધેય શું માટે અહીંયા લખું છું? વધશે આવું M1 ના છેદમાં x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? M2 ના છેદમાં D માઇનસ x સ્ક્વેર. આટલું ખબર પડી ગઈ? હવે કામ કરીએ, આપણે x શોધવાનું છે. તો x અહીંયા છે અને અહીંયા છે, તો ડાયરેક્ટ સોલ્યુશન ન આવે. તમારે બધી જગ્યાએ x છે ને ભેગો કરીને પછી એનો કંઈક વહીવટ કરવો પડે. તો D માઇનસ x સ્ક્વેર આખું પદ અહીંયા લઈ દઉં અને M1 જવા દઉં છેદમાં. તો અહીંયા શું આવશે? D માઇનસ x સ્ક્વેરનો વર્ગ છેદમાં x સ્ક્વેરનો વર્ગ બરાબર આવશે M2 બાય M1. M2 બાય M1 પછી શું કરો? વર્ગમૂળ કરો. વર્ગમૂળ કરતાં તમને આવું મળશે D માઇનસ x છેદમાં x બરાબર √2 M2 √2 M. ખબર પડી ગઈ કે ન પડી ગઈ? એક કામ કરીએ, બે અને x વડે ભાંગી નાખું. શું લખાશે? માટે અહીંયા આવશે D માઇનસ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ √2 M2 છેદમાં √2 M1. આટલું થઈ ગયું. હવે એક કામ કરો, 1 આ બાજુ જવા દો. શું આવશે? માટે D માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ √2 M2 અને √2 M1. હવે આ બાજુ ગણીશું ભાઈ. ઓકે ચલો આગળ વધીએ આપણે. તમારે લસા લેવો પડશે. 1 પ્લસ આને ગુણવાને શું આવશે? √2 M1 પ્લસ √2 M2 છેદમાં √2 M1. તો શું લખાય? માટે D બાય x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા √2 M1 લસા લેતા √2 M1 પ્લસ √2 M2 √2 M1 પ્લસ √2 M2 છેદમાં √2 M1. આ શું મળ્યું? D ભાગ્યા x મળ્યું. હવે કામ કરવાનું છે, x ને અહીંયા લાવો, આ √2 M1 ને અહીંયા લાવો અને આ પદ આખો જવા દો છેદમાં. શું આન્સર આવશે? માટે આન્સર આવશે x બરાબર √2 M1 છેદમાં √2 M1 પ્લસ 12 આવશે. આ √2 અલગ આવશે M2 ઇન્ટુ D. આ તમારો ફાઇનલ આન્સર. એકદમ ઇઝી દાખલો છે, એકદમ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આવે છે. કોન્સેપ્ટ ખાલી એટલો જ છે, આટલો જ આમ તો કોન્સેપ્ટ આટલો જ છે. સિમ્પલ કે બે બળના મૂલ્ય સરખા હોય અને દિશા વિરુદ્ધ હોય તો જ તે બે બળની અસર હેઠળ પદાર્થ પર પરિણામી બળ 0 થાય. સમજ પડી ગઈ? ઓકે ચલો તો અહીંયા દાખલો સોલ્વ થાય છે. આવો દાખલા આપણા ભવિષ્યમાં 12મા ધોરણમાં આવા આવશે. સેમ દાખલા આવશે. એક વિદ્યુતભાર Q છે, બીજો વિદ્યુતભાર 2Q છે. બંનેની વચ્ચે તમારે પદાર્થ મૂકવાનો છે. બંનેની વચ્ચે તમારે ત્રીજો વિદ્યુતભાર મૂકવાનો છે. એવી રીતે મૂકવાનું છે કે બેનું વચ્ચે એ જે ત્રીજો પદાર્થ આવે છે એના કારણે એના પર બળ 0 થાય. ત્યારે આપણે એવું જોઈશું કે આના પર બળ 0 થઈ શકે, આના પર 0 થઈ શકે, કે આના પર 0 થઈ શકે, ન થઈ શકે. ટૂંકમાં ઘણા બધા વેરિએશન આવશે. કારણ શું? ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી બળ છે એટલે આમાં બીજું કાંઈ ન આવે, એટલું જ આવે સિમ્પલ. પણ વિદ્યુત બળ છે એ અપાકર્ષી છે અને આકર્ષી બે છે. તો જો આ માઇનસમાં વિદ્યુત ભાર હોય તો શું કરવાનું? આ માઇનસ હોય શું કરવાનું? ટૂંકમાં ત્યાં આપણે ત્યારે જોશું. પણ સેમ થિયરી આવશે કે પદાર્થને મારે સ્થિર રાખવો છે, તો કે પરિણામી બળ 0 કરવું હોય તો જે બે બળ લાગે છે બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ અને સમાન મૂલ્યના હોવા જોઈએ. સેમ ટુ સેમ વસ્તુ આપણે ત્યારે અપ્લાય કરીશું. ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ દાખલો IMP સ્ટાર્ટ કરીએ. દાખલો એકદમ ઇઝી છે. તમને મેં આગળ ભૂતકાળનો કોન્સેપ્ટ શીખવાડેલો છે અને કીધેલો છે, એનો યુઝ કરવાનો છે. આમ સ્મોલ m દળના બે કણો માત્ર પોતપોતાના ગુરુત્વાકર્ષણ બળના લીધે આડ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે. એક શબ્દ છે, આ એક શબ્દ એ આખો દાખલો ડિસાઇડ કરે. ભ્રમણ કરે તો ભ્રમણની ઝડપ તથા આવર્તકાળ મેળવવું અને બંને કણો વ્યાસાંતે લેવા. એ શું કહે છે? એક સર્કલ છે, એ સર્કલ પર બે સરખા દળ M અને બીજું દળ M, આ બંને કણો ભ્રમણ કરે છે વર્તુળાકાર માર્ગમાં. કેટલી ત્રિજ્યાના? R ત્રિજ્યાના માર્ગમાં વર્તુળાકાર ભ્રમણ કરે છે. કયા બળની અસર હેઠળ? માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણ બળ, બીજું કોઈ બળ નહીં. એટલે આમાં વજન બળે નહીં આવે. ટૂંકમાં એ દળ છે ને આપણે mg લાગે એ નથી લેવાનું અત્યારે. ખાલી સિમ્પલ શું લેવાનું છે? એકબીજાનું પોતપોતાનું ગુરુત્વાકર્ષણ બળ. તમને થાય સર mg જે ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થયું? હા, પણ ઉત્પન્ન થયું. mg શું કામ ઉત્પન્ન થયું? બોલો શું કામ mg ઉત્પન્ન થયું? અરે પૃથ્વી અને પદાર્થ વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળના કારણે. પણ અહીંયા કોનું લેવાનું ગુરુત્વાકર્ષણ બળ? બે પદાર્થોનું એકબીજાનું. અને બીજી એક વાત અહીં કીધી છે, બંને કણો વ્યાસાંતે છે. ચલો શું કરશું આપણે? દૂર દઈએ. ધારો કે એક પદાર્થ અહીંયા છે, એક દળ સ્મોલ m અહીંયા, બીજું દળ સ્મોલ m અહીંયા. આટલું થઈ ગયું. આગળ વધીએ આપણે. હવે વચ્ચે સેન્ટર છે. આ શું કરે છે? આ પણ ફરે છે અને આ પણ ફરે છે. એટલી ખબર પડી ગઈ. આ કંઈક આ પ્રમાણે ફરતું હશે, આ કંઈક આ પ્રમાણે ફરતું હશે.
હંમેશા ગતિ ચાલુ રાખે છે. કઈ ગતિ ચાલુ રાખે છે? ભ્રમણ, એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે. તમે કરવાનું શું સાહેબ? એક જ વસ્તુ તમને કીધી હતી ભૂતકાળમાં કે ભાઈ જ્યારે આવા દાખલા આવે કે વર્તુળાકાર ભ્રમણ કરે છે તો કંઈક ને કંઈક તમારે એક બળનો ફરજિયાત યુઝ કરવો જ પડે. કયા બળનો? કેન્દ્રગામી બળ અથવા કેન્દ્ર ત્યાગી બળ. હકીકત એવું બળ ના હોય, પણ આમાં જે બે વચ્ચે જે બળ લાગશે એ જ બળ કોના જેમ વર્તન કરશે? અહીંયા જે ગુરુત્વાકર્ષણ બળ છે એ જ પોતે એક બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તન કરશે. સમજ પડે છે કે નહીં? તો આપણે ટૂંકમાં આમાં તમારે એક જ વસ્તુ કરવાની છે કે જે બળ લાગે છે બે વચ્ચેમાંથી એક બળ કયું છે? પેલું કેન્દ્રગામી બળ હશે અથવા કેન્દ્ર ત્યાગી બળ હશે. ઓકે, કામ કરીએ. ચલો, હવે માનો કે આ બે પદાર્થ પર કયા બળ લાગે? કયું બળ લાગે આ બે પદાર્થ વચ્ચે? લીખવું છે ચોખ્ખું. શું લીખું? ગુરુત્વાકર્ષણ બળ. ચલો, કેટલું લાગશે? ચલો આપણે આના પર ફોકસ કરીએ. તો આ પદાર્થ પર આ પદાર્થ શું કરે? ખેંચે એને. આ બાજુ ખેંચશે, આ બાજુ ખેંચે. ઓકે, ચલો આટલું ખેંચું. કેટલું બળ હશે? ધારો કે નામ આપી દે આપણે FG આપી દે. શું આપી દે? FG. FG એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ. ઓકે, હવે જો આ પદાર્થ એને ખેંચતો હોય તો વર્તુળાકાર માર્ગમાંથી અંદર આવીને પાયા વયો જવો જોઈએ. એવું થતું નથી. એ શું કરે છે? પોતાના વર્તુળાકાર માર્ગ જાળવી રાખે છે. એવું ત્યારે જ બને કે સામે એક બીજું બળ લાગતું હોય તો એ બળ કયું છે? કેન્દ્ર ત્યાગી બળ અથવા FC, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, સેન્ટ્રીપેટલ ફોર્સ. સિમ્પલ. તો આ એક જ દાખલા, આ દાખલા એક જ વસ્તુ કરવાની. ભ્રમણ કરે તો એક બળ આ હશે, બીજું બળ સામે કોઈક એનો વિરોધ કરતું હશે, એવું હશે. તો શું આવશે? અહીંયા FC આવશે, અહીંયા શું આવશે? FG આવશે. FG છે એ શું કરે? કેન્દ્રગામી બળ પ્રોવાઈડ કરે, અને FC છે એનો વિરોધ કરે છે. પદાર્થ શું કરે? પોતાનો વર્તુળાકાર માર્ગ જાળવી રાખે છે. એ બહાર નથી જતું અને અંદર નથી જતું. બરાબર છે? એવું કંઈક સમજવા માટે સમજી લો. હકીકત એક જ બળ હોય છે, FG, જે FC નો વિરોધ કરે છે. ખબર પડી કે આગળ? ચલો આપણે આગળ વધીએ. તો મારે FC શોધવું પડશે ને હવે FG શોધવું પડે. ચલો, FG એટલે શું થાય? વોટ ઇઝ FG? ગ્રેવિટેશનલ ફોર્સ. કોની વચ્ચે લાગે? અહીંયા એક પદાર્થ છે M દળનો, અહીંયા એક પદાર્થ છે M દળનો. ચલો, બંને વચ્ચે અંતર કેટલું થાય? બંને વચ્ચે કેટલું અંતર થાય? વ્યાસ જેટલું, એટલે કે ત્રિજ્યાથી ડબલ. તો અંતર શું આવશે? ડબલ થઈ ગયું. ચલો, ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું આવે? G(m1 m2) છેદમાં r સ્ક્વેર. તો શું આવશે? G × m1 આવશે m, m2 આવશે m, એટલે શું થઈ ગયું? Gm² છેદમાં અંતર. અંતર કેટલું છે બે વચ્ચે? 2r² 4r². લખી દઉં છું સાઈડમાં. d બરાબર શું આવશે બે વચ્ચે અંતર? d બરાબર આવશે 2r, જે r ત્રિજ્યા છે. બરાબર કે નહીં? આ 4r² શું કામ આવ્યું? અંતરનો વર્ગ કર્યો એટલા માટે. તો એક તો આવી ગયું FG, બીજું બળ કયું? FC. બીજું બળ કયું? FC હોય. ચલો, FC નું સૂત્ર શું આવશે? FC નું સૂત્ર એક જ છે હંમેશા, mv²/r. શું આવશે? mv²/r. mv શું છે? v છે પદાર્થનો વેગ અથવા ઝડપ એની, અને r શું છે? r છે કેન્દ્રથી અંતર. શું છે? r કેન્દ્રથી અંતર. ચલો, આ બે બળ કેવા હોય? સરખા. તો મુખ્ય કિંમત પતી ગયો દાખલો. શું આવશે અહીંયા? FG = FC. મોટે મુખ્ય FG શું આવ્યું હતું? Gm² છેદમાં 4r². શું આવશે? Gm² છેદમાં 4r². ને સામે FC શું આવશે? mv²/r. અહીંયા આવશે mv²/r. શોધવાનું શું છે? v, વેગ શોધવાનું છે. પહેલાં તો ઘણી બધી વસ્તુ પૂછી શકીએ આપણે. પહેલાં થોડું ગણીએ ઝડપ અથવા વેગ. મુખ્ય કિંમત તો જુઓ, અહીંયા r છે, અહીંયા r² છે. અહીંયા એક r ઉડે ને, ટૂંકમાં હજી એક r વધશે. અહીંયા m² છે, અહીંયા m છે, ટૂંકમાં હજી એક m વધશે. અને બાકી આવું કંઈક આવશે. v² બરાબર આ Gm ને આવશે ઇન્ટુ કેપિટલ M છેદમાં 4r. શું આવશે નીચે? 4r. નાનો વર્ગમૂળ કાઢો શું આવશે? v બરાબર આવશે √. આવું લખી શકો તમે, √ G × સ્મોલ m છેદમાં 4 × r. અથવા આ 4નું વર્ગમૂળ બહાર લઈ શું આવશે? 1/2 × √ Gm/r. આ તમારો જવાબ આવી ગયો. આવી ગયો તમારો વેગ. શું આવી ગયો? આ વેગ આવી ગયો. ઓકે, ચલો. તો પહેલા ક્વેશ્ચન આપણે આન્સર મળી ગયો. ચલો, બીજું ક્વેશ્ચન છે આવર્તકાળ. ચલો, આવર્તકાળ કોને કહેવાય? એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. તમારી પાસે ઝડપ છે, વિચારો, તમારી પાસે ઝડપ છે અને તમને એ ખબર છે કે પદાર્થ એક ભ્રમણ પૂરું કરે કેટલું અંતર કાપે? પરિઘ જેટલું. તો કેટલું અંતર કાપશે? એક, આપણે આની જ વાત કરીએ, ગમે એક પદાર્થ લેવાનો આમાંથી. એક ભ્રમણ દરમિયાન અંતર, ચલો કેટલું આવશે અંતર? 2πr. કેટલું અંતર આવે ભાઈ? 2πr ને. તો ચલો, સમય, ઝડપ કોને કહેવાય? ઝડપ બરાબર, લખતો નથી હું, લખી દઉં છું સિમ્પલ અહીંયા. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. ચલો, ઝડપ તો ચલો અચળ છે. ઝડપ v વેગ અચળ છે, કારણ કે G અચળ, કેપિટલ M અચળ, સોરી M અચળ ને R અચળ, બધું અચળ છે. તો ઝડપ અચળ થઈ ગઈ. અંતર છેદમાં સમય. હવે એક ભ્રમણ પૂરું કરે તો જે સમય હોય એને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. લખાય શું માટે? આવર્તકાળ કેપિટલ T બરાબર શું આવશે? અંતર છેદમાં ઝડપ. શું આવશે? અંતર છેદમાં ઝડપ. ચલો, અંતર કેટલું છે? 2πr ને. કેટલું અંતર છે? 2πr. ઝડપ કેટલી છે? v. કેટલી છે? v. મૂકીએ આપણે v ની કિંમત માટે. લખાય T બરાબર આવશે અહીંયા 2πr છેદમાં વેગ. વેગ કેટલો છે? 1/2 √ G × સ્મોલ m છેદમાં r. આવશે ને. ચલો, આ 2 છેદનો છેદ કઈ જશે ઉપર? તો શું થશે? 4π × આખું પદ આવું થઈ જશે. અરે સોરી, r રહી ગયો. 4π × r છે ને, આ લખી દઉં છું.
આ પદ આખું થઈ જશે, આ છેદનો છેદ ઉપર તો લખાશે આવું સ્મોલ આરના છેદમાં જી ઇન્ટુ સ્મોલ એમ. ઓકે, તો અહીંયા આર છે, અહીંયા આર છે, તો તમે આવું લખી શકો. આને 4π ઇન્ટુ આ આર અંદર જવા દો તો આરનો થઈ જશે વર્ગ, તો આર સ્ક્વેર ઇન્ટુ આર થઈ જશે આર ક્યુબ. તો આવું પણ લખી શકો 4π ઇન્ટુ અંડર રૂટમાં આર ક્યુબ ઇન્ટુ જી ઇન્ટુ સ્મોલ એમ. આટલા સમયમાં એક રાઉન્ડ પૂરું કરે. જો બંને પદાર્થો માત્ર ને માત્ર એકબીજાની ગુરુત્વાકર્ષણ અસરના કારણે ભ્રમણ કરતા હોય આ રીતે, તો એ શું કરે, આટલા સમયમાં એક રાઉન્ડ પૂરું કરશે અને આટલા વેગથી એ ગતિ કરતો હશે. દાખલો એકદમ સિમ્પલ છે, એક જ ખાલી કોન્સેપ્ટ છે એમાં. તમે ગમે એવો દાખલો બનાવીને આપે, ધોરણ 11 હોય ધોરણ 12 હોય, સેમ વસ્તુ આપણે ફોલો કરશું. ભાઈ ભ્રમણ કરે છે તો એક બળ ફરજિયાતપણે કયું લાગતું છે, કેન્દ્ર ત્યાગી બળ કે કેન્દ્રગામી બળ, અને બીજું બળ એને કાઉન્ટર ડાયરેક્શનમાં લાગતું છે, વિરુદ્ધ દિશામાં ગમે લાગતું છે. એ પછી તમારું વિદ્યુત બળ હોય કે પછી ગુરુત્વાકર્ષણ બળ હોય કે બીજું કોઈ બળ હોય. બરોબર. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો છે એ આની જેવો જ લીધો છે મેં. આ દાખલો પૂછાયેલો છે લગભગ નીટમાં. દાખલો એકદમ ઇઝી છે, જેને કોન્સેપ્ટ આવડે છે એને કોઈ પણ દાખલો ઇઝી લાગશે. પણ જે દાખલા ગોખવાનો પ્રયત્ન કરે છે કે લેક્ચર ખાલી જોવા ખાતર જોવે છે, એનો કોઈ મતલબ નથી. એને હું સજેશન એવું આપીશ કે ભાઈ આપણે રહેવા જોઈએ, કે બીજું વાંચો અથવા એમાં તમને ફાયદો થશે. તમારે લેક્ચર સિદ્ધતથી જોવો હોય, એનો ઉપયોગ કરવો હોય વ્યવસ્થિત રીતે, તો જ લેક્ચર જો, બાકી કંઈ બીજું કામ કરવું એથી સમય વેડફાય નહીં. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. અને જે દાખલા ભણાવું છું એ દાખલા મોસ્ટ ટાઈમ બી તમને ખબર જ છે બધાને, કે જે ચોપડામાં લખાવું છું ભણાવું છું એના જેવું જ બધું પૂછાય છે. બહારનું આપણે કોઈ બહુ બધું કરવાની જરૂર નથી. બરાબર છે. એટલા માટે પ્રેક્ટિસ કરવી પડે કે દાખલો કદાચ ફેરવીને પૂછો તો આપણે રકમ હેન્ડલ કરી શકીએ. બાકી જેટલું કરાવો છો એટલું સફિશિયન્ટ છે, બાકી તમારા પર છે, તમારી મહેનત કઈ રીતે તમે કરો છો. ફટાફટ આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 7 આમ તો આ સિરીઝમાં. તો એમ દળના કણો શું કર્યું, એમ દળના કણોને સમબાજુ ત્રિકોણની લંબાઈ આપી, કેટલી લંબાઈ L પર મૂકેલા છે. એમ દળના કણોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂક્યા છે. ઓકે, ચલો લખું છે ત્રિકોણના શિરોબિંદુ પર આવશે, ત્રિકોણના લખી નાખ્યું શિરોબિંદુ પર. તો એમ દળના કણો, 3 કણો હશે, ત્રણે શિરોબિંદુ પર મૂક્યા છે, એટલે શું થશે, એમ દળના 3 કણોને L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. ઓકે, આગળ વધીએ. આગળ એવું લખે છે કે તેઓ એકબીજાના ગુરુત્વાકર્ષણ બળના લીધે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. પાછું એવું ભ્રમણ કરે છે વર્તુળાકાર માર્ગમાં. એટલે એક તો મગજમાં ક્યાંક ને ક્યાંક રાખવાનું કે ભાઈ કદાચ કેન્દ્રગામી બળનો યુઝ કરવાનું થાય. 99% દાખલામાં વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરશે તો લગભગ 99% કેસમાં તમારે કેન્દ્રગામી બળ કે કેન્દ્રત્યાગી બળનો ઉપયોગ કરવો પડશે. તો મગજમાં ક્યાંક ખૂણે ખાચરે રાખી દેવાનું. આગળ લખે છે તો દરેકની ઝડપને આવતકાલ શોધો. આગળ જે દાખલો ગણાવ્યો બેઠો જ દાખલો છે, ખાલી આમાં રકમ એટલા માટે બદલી જશે કારણ કે આકૃતિ બદલી ગઈ છે એટલા માટે. આગળ ખાલી એક વર્તુળ હતું, અહીં ત્રિકોણ આપ્યું છે. ચલો આપણે દાખલો ગણીએ પહેલાં. તો શું આવશે રકમમાં? જુઓ, એક કણ અહીંયા છે, એમ એક કણ અહીંયા છે અને એક કણ અહીંયા છે. 3 કણ છે, ત્રણેય કણ છે, આખું ત્રિકોણ ફરે છે. વિચારો, આખો ત્રિકોણ ફરે છે. આ હકીકત ત્રિકોણ બન્યો નથી, ત્રિકોણ બનાવેલો છે. ત્રણેયને જોડશો લાઇનથી ત્રિકોણ બનશે. એક્ઝેક્ટલી હકીકત શું છે, આ આમ ફરે, આમ ફરે ને આમ ફરે, ટૂંકમાં ફરે છે. આ પ્રમાણે ફરે છે, આ પ્રમાણે ફરે છે અને આ છે એ આ પ્રમાણે ફરે છે. તો આ રીતે ત્રણેય વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. ત્રણેયને જોડીએ છે તો ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને છે? સમબાજુ ત્રિકોણ. કેટલી લંબાઈનો? L લંબાઈ. ચલો અહીંયા લંબાઈ L છે, અહીં લંબાઈ L છે ને અહીં લંબાઈ L છે. આટલી ખબર પડી ગઈ આપણને. આગળ વધીએ તો આપણે હવે એક કામ કરીએ. વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે તો બહાર કે અંદર એક બળ લાગતું છે, જેને આપણે કહીએ છીએ mv²/r. હવે એને એકલું લાગતું ન હોય, સામે બીજું કોઈ બળ લાગતું છે, એ કયું લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. 3માંથી કોઈ એક પકડી લેવાનું. ચલો આપણે આ પદાર્થને પકડી લઈએ તો આના પર આપણે 2 બળ લાગશે. ધારો કે આપણે ધારી લઈએ. હવે આના પર બળ કોણ લગાડે? આપણે પહેલાં વાત કરીએ કેન્દ્રગામી બળની, પછી વાત કરીએ ગુરુત્વાકર્ષણ બળની. તો કેન્દ્રગામી બળ કેટલું? ધારો કે કહી દઈએ FC. કેટલું કહી દઈએ? FC. તો FC બરાબર શું આવશે? FC બરાબર આવશે mv²/r. બરાબર છે. આપણે આને વાત કરીએ છીએ. એક જ કણ, ત્રણેયમાંથી કોઈ એક પકડવાનું. બીજું કયું બળ લાગશે? સામે વિરુદ્ધ દિશામાં બળ લાગતું છે ગુરુત્વાકર્ષણ બળ. ચલો, તો ગુરુત્વાકર્ષણ બળ કોણ લગાડે? જેની પાસે દળ છે લગાડે. તો આ બંને પદાર્થ છે, આ M દળનો પદાર્થ છે એ પણ બળ લગાડશે આના પર, અને આ M દળનો પદાર્થ છે એ પણ બળ લગાડશે આના પર. તો એક દાખલો આપણે ગણ્યો હતો જેમાં સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર પદાર્થો મૂક્યા હોય લાસ્ટ લેક્ચરમાં, તો કેટલું બળ લાગે? ચલો ફટાફટ રિવિઝન કરીએ દાખલાનું પાછું. તો અહીંયા M દળનો પદાર્થ છે, આને ખેંચશે એટલે બળ લાગશે આ બાજુ. ઓકે, અને આ સ્મોલ m દળનો પદાર્થ છે એ પણ આને ખેંચે એ બળ લાગશે આ બાજુ. આપણને ખબર છે આ બળ પણ F થાય ને આ બળ પણ F થાય. કારણ શું? અને બંનેનું દળ સરખું છે, તો આ બંનેનું દળ સરખું છે. જેટલું દળ અહીંયા છે એટલું દળ અહીંયા છે બેનું. અહીંયા m × m m² થાય, અહીંયા પણ m × m² થાય. m² દળનો ગુણાકાર સરખો છે. પછી અહીંયા પણ અંતર L છે, અહીંયા પણ અંતર L છે, અને બંને માટે જીતો સરખા જ હોય. ટૂંકમાં અહીંયા બળ F લાગશે, અહીંયા પણ બળ F લાગશે. બંનેનું પરિણામી બળ ક્યાં આવશે? આ બાજુ આવશે, જેને આપણે શું કીધું? Fg. શું કહી દઈએ આને? Fg. G ફોર ગ્રેવિટેશન. તો અંદર એક બળ લાગશે Fg. ચલો Fg ની કિંમત કેટલી હશે તમને ખબર પડી જાય? આવડવું જોઈએ Fg ની કિંમત કેટલી હોય.
ડાયરેક્ટલી લખી શકો. આ ખૂણો કેટલો હોય 60 ડિગ્રીનો, કેટલો હોય ખૂણો 60 ડિગ્રીનો. બે બળ છે, બે બળનું મૂલ્ય સરખું છે, ખૂણો 60 ડિગ્રી, પરિણામ બળ કેટલું √3f. કેટલું આવશે √3f. મૂકીએ માટે એફ જી બરાબર √3 એમને રાખવાનું. એફ શું આવશે? વોટ ઇઝ એફ? એફ એટલે શું થાય? બેમાંથી આજે બળ એફ આ લ્યો કે આ લ્યો કે ફરક ન પડે. તો આ બળ કેટલું આવશે? જી ઇન્ટુ એમ GM સ્ક્વેર છેદમાં અંતર, અંતર કેટલું છે એલ. તો શું આવશે? GM સ્ક્વેર છેદમાં એલ સ્ક્વેર. કોઈ પણ બે પેર વચ્ચે લાગતું બળ, બરાબર છે. આ પેર લઈ લો તમે, આ પેર અથવા આ પેર જોડી, તો એની વચ્ચે જે બળ લાગે આપણે એફ છે, અને પરિણામી બળ શું આવશે? FG આવશે. FG અંદર તરફ લાગે છે તો FC બહાર લાગતું છે, અને જેટલું FC હશે એટલું જ FG હશે. દેખાય છે કે નહીં? FC બહાર લાગે ને FG અંદર લાગે છે, પરિણામી બળ થાય 0. ચલો હવે એક કામ કરવા છે, બસ પતી ગયો દાખલો. FC બરાબર FG કરો એટલે વાત થઈ પૂરી. મૂકી અહીંયા કિંમત માટે FC બરાબર FG લેતા. ચલો પણ હજી એક પ્રોબ્લેમ આવશે, હમણાં કહું છું કઈ પ્રોબ્લેમ લખી નાખીએ આપણે. તો શું આવશે અહીંયા? FC mv²/r = FG શું આવશે? √3 GM² / L². ઓકે, આટલું થઈ ગયું. આગળ વધીએ. અહીંયા m² ઉડી જશે. તો હજી એક વસ્તુ, ચલો v² બરાબર શું આવશે? v² બરાબર આવશે √3 × g × m × r ના છેદમાં L². આટલું આવ્યું કે ન આવ્યું? હવે એક વસ્તુ મૂકવી પડશે, હું ક્યારનો કહું છું, એ r શું છે? લંબાઈ છે ત્રિકોણની ના. વોટ ઇઝ r? હંમેશા યાદ રાખો કે જે સમીકરણમાં કેન્દ્રગામી બળના તો કેન્દ્રત્યાગી બળના સૂત્ર હતું કે mv²/r, એમાં જે છેદમાં r આવે છે શું છે હકીકતે? જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા છે. શું છે? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. આપણા કેસમાં ત્રિજ્યા આ થશે આટલી, કે તમે આટલી લઈ શકો અથવા તમે આટલી લઈ શકો. ચલો ફટાફટ આપણે શોધી નાખીએ સાઈડમાં કે ત્રિજ્યા કેટલી આવશે. તો ફટાફટ ગણીએ આપણે. આવું કંઈક બનશે ત્રિકોણ. જો કે તમને આવડવું જોઈએ હવે. તો આ લંબાઈ L છે, આ સેન્ટર છે, આપણે આ શોધવાનું છે. આ તો ત્રિકોણ બનશે કે નહીં? આ બને. ઓકે, ચલો અહીંયા આ લંબાઈ L હોય, આ લંબાઈ L હોય તો આ લંબાઈ કેટલી? L/2 હશે. કેટલી હશે? L/2. આ ખૂણો કેટલો બને? 30 ડિગ્રીનો. કેટલો ખૂણો બને? 30 ડિગ્રીનો. વિચારો, આ થઈ ગયો કર્ણ, આ થઈ ગઈ પાછળની બાજુ, આ થઈ ગઈ સામેની બાજુ, અને ખૂણો આપણે 30 ડિગ્રીનો આપ્યો. શું કરશું આપણે? cos30. શું આપણે વાપરશું? cos30 લખાઈશું. cos30 ડિગ્રી બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ, અથવા ડાયરેક્ટ તમે મૂકી શકો કર્ણ બરાબર શું થાય ફાવતું હોય તો. શું લખાય? cos30 બરાબર શું થાય? પાછળની બાજુ છેદમાં કર્ણ. પાછળની બાજુ કઈ? L/2 છેદમાં કર્ણ મૂકીએ તો કર્ણ બરાબર શું આવશે? કર્ણ બરાબર L/2 છેદમાં cos30. બરોબર ને? ચલો મૂકીએ. L/2 એમને રાખો, છેદમાં cos30 શું હોય? cos30 ની કિંમત √3/2 ઉડી ગયા. શું આવશે માટે? કર્ણ બરાબર આવશે L/√3. તો જે ત્રિકોણ બન્યો, ત્રિકોણ નહીં, આ જે વર્તુળ બન્યું, આ વર્તુળની ત્રિજ્યા કેટલી આવશે? આ કર્ણ છે ને, આ કર્ણ જો આ જ છે, કેટલી આવશે? L/√3. બરોબર. હવે ત્રિજ્યા છે ખાલી મૂકવાની છે એટલે તમારો આન્સર આવી ગયો. મૂકીએ આપણે પાછું માટે v² બરાબર √3 GM/L² × r ઇઝ L/√. આ આપણા માટે r છે, ત્રિજ્યા છે. કેટલી છે? L/√3. તો જો √3 ઉડી ગયા, L ઉડી ગયા, શું આવશે માટે? v² બરાબર આવશે GM/L. સિમ્પલ આન્સર. શું આવ્યો? GM/L. તો માટે v બરાબર શું આવશે? v બરાબર આવશે √GM/L. v બરાબર આવશે √GM/L. આટલું થઈ ગયું. હવે એક કામ કરે, ફટાફટ આપણે આવતકાળ સુધી નાખીએ. તમને કાલ સૂત્ર આપ્યું યાદ હોય તો હમણાં, જો કે હમણાં સોરી, આવતકાળ શું થાય? t બરાબર આવતકાળ થશે અંતરના છેદમાં વેગ. એટલે શું આવશે? t બરાબર અંતર કેટલું? 2πr છેદમાં v વેગ. 2π એમને રાખો. ચલો r કેટલા છે? r છે L/√3. કેટલા છે? r L/√3. મૂકી L/√3 છેદમાં શું આવશે અહીંયા? √GM/L ને. શું આવશે? √GM/L. હવે આપણે એક સ્ટેપમાં લખી નાખવાનું છે, લખી નાખશું આપણે માટે t બરાબર, જુઓ ડાયરેક્ટ તમને કહી દઉં છું, આ √3 છેદમાં જશે, અને આ √2L, આ √L ઉપર જશે, અને √GM નીચે જ છે, તો 2π એમને આવશે. આ અહીંયા L છે ઇન્ટુ √L, તો L અંદર જવા દે, થઈ જશે L³ ને અંડરરૂટમાં શું થઈ જશે? અંડરરૂટમાં L³ થઈ જશે. અંડરરૂટમાં GM વધશે, 3 √3 છે એને પણ અંડરરૂટમાં જવા દઈએ. તો છેલ્લો આન્સર તમને આવો મળશે. વ્યવસ્થિત નો, આ જે સમજણું ન ફાવ્યું હોય તમારે વ્યવસ્થિત સ્ટેપ જાતે ગણવાના છે. તો 2π ઇન્ટુ √L ઉપર ને L એટલે શું થઈ જશે? ઉપર L³ ઉપર થઈ જશે L³ અને છેદમાં આવશે આ √3 ને 3 √3GM. આ તમારો જવાબ. આ મળી ગયો તમને આવર્તકાળ. તમને આવૃત્તિ પૂછે તો આવડશે? આવૃત્તિ શું કરવાની? 1/T. ઓમેગા પૂછે તો આવડે? ઓમેગા બરાબર શું થાય? 2πf. અથવા તમને ખબર છે ઓમેગા બરાબર શું આવશે?
ઓમેગા બરાબર આવશે 1/2π/t. એક તો આ સૂત્ર પણ છે, ચાગતીમાં ભણાવ્યું હતું. અથવા આપણે વાપરી શકો v બરાબર r ઓમેગા અથવા v બરાબર ઓમેગા r. કોઈ પણ સૂત્ર તમે ગણી શકો ઓમેગા ગણવા માટે અથવા આવૃત્તિ માટે અથવા આવર્તકાળ માટે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. હજી એક દાખલો આપણે આવો લેવાનો છે. જોયો દાખલો જુઓ. પહેલાં તમને ખાલી વર્તુળ લીધું હતું, પછી ત્રિકોણ લીધું હતું. હવે આપણે લઈએ ચોરસ. જો રકમ વાંચીએ. m દળના 4 કણો l લંબાઈના ચોરસના શિરોબિંદુ પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે. આ બે શબ્દ મહત્વના. વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે તો દરેકની ઝડપ, કોણીય આવૃત્તિ, એટલે કે કોણીય ઝડપ લીખી છે તો ભાઈ બે એક જ થાય. કોણીય આવૃત્તિને આવર્તકાળ મેળવવો. ચલો 4 વસ્તુ શોધવાની છે. આ દાખલો હમણાં જીમાં પૂછાયેલો દાખલો છે, લગભગ જી 2020માં કે 19માં કંઈક. એ આપણે મેટર નથી કરતું, પૂછાય કે નથી પૂછવાનું, આપણે દાખલો ગણવાનો છે. આપણને કોઈ પણ રકમ આપે તો દાખલો આવડી જવો જોઈએ. તો તમને મેં 2 દાખલા ગણાવ્યા, એના પરથી તમને હવે આ દાખલો આવડી જવો જોઈએ. કદાચ દાખલો ન ગણાવ્યો હોય તો તમને આવડવો જોઈએ. ચલો ફટાફટ આપણે દાખલો ગણી લઈએ. તો શું કીધું છે? 4, ધારો કે એક માનો કે આ ચોરસ છે, એના પર 4 કણ છે, એમ. 4 દળ સરખા છે. ઓકે, હવે એ 4 કણ છે એ સ્થિર નથી, ગતિ કરે છે. આ છે એ આ પ્રમાણે ગતિ કરશે, આ રીતે ગતિ કરશે. આનો વેગ આ રીતે હશે ને આનો વેગ આ રીતે હશે. v વેગથી 4 સરખા જ વ્યક્તિ ગતિ કરતા હશે, કારણ કે 4 માટે દળે સરખું છે અને 4 માટે ત્રિજ્યા પણ સરખી છે. તો હવે શું કરવાનું બોલો? એક જ વસ્તુ કરવાની કે ભાઈ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતા હોય તો એક બળ કેવું લાગશે? ધારો કે આપણે આને પકડીએ, એકને ગમે પકડી લેવાનું. તમે એવું નહીં કે આને જ પકડો, પણ એ સારું પડે. એક્સ અક્ષ વાય અક્ષ આપણા મનમાં આવે કે આ એક્સ દિશા છે, આ વાય દિશા છે. તમે આને પકડો તો આમ બળ લાગવાનું, બધા નીચે તરફ બળ લાગશે, બધા કે ફરક નહીં પડે એનાથી, બધા બળ સરખા જ હશે, ખાલી દિશા અલગ અલગ હશે. તો આપણે એક કામ કરવાનું, ચલો આપણે આને પકડી લઈએ. તો વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતા એક વસ્તુ મગજમાં આવે કે એફસી તો આવતું જ હશે. એફસી કેટલું હશે? mv²/r. કેટલું હશે એફસી? mv²/r. હવે એકલું સુલટું એફસી લાગે નહીં, સામે કોઈક બીજું બળ વિરોધ કરતું એવું લાગે, બાકી તો બહાર વહી આવવો જોઈએ, અંદર ઘૂસી જવો જોઈએ. એવું થતું નથી. તો કે એક બળ હજી એનો રિસ્પોન્સ સામે આપતું હશે. તો એ બળ કયું હશે? સિમ્પલ વાત છે, ગુરુત્વાકર્ષણ બળ લખ્યું છે. જો અહીં ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. તો હવે આપણે ધારો કે આના પર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે શોધી નાખીએ. એક દાખલો તમને આવો ગણાવ્યો છે કે જેમાં ચોરસના 4 શિરોબિંદુ પર એમ દળ મૂકવું હોય તો એક કણ પર કેટલું બળ લાગે. ચલો ફટાફટ ગણીએ. તો આ ઉપર ખેંચવાનું ટ્રાય કરશે અને આ બાજુ ખેંચવાનું ટ્રાય કરે, અને આ જે પદાર્થ છે આ બાજુ ખેંચવાનું ટ્રાય કરે. આપણને ખબર છે આ કેટલું બળ લાગશે? gm²/l². આ લંબાઈ l આપી છે આપણને, l લંબાઈનો ચોરસ. તો આ કેટલું બળ આવશે? gm²/l². આ કેટલું બળ આવશે? gm²/l². તો બે બળ કેવા છે? સરખા. ધારો કે આ f બળ છે તો આ પણ f બળ થાય. તો બે વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી છે. તો બેનું પરિણામી બળ શું થાય? √2f. એટલા માટે ફટાફટ જાઉં છું કારણ કે દાખલો બેઠો આવો ગણાવેલો છે. આ બળ f, આ બળ f, બે બળ સરખા હોય, બે બળ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો પરિણામી બળ શું આવશે? √2f. તો આ બેનું પરિણામી મળી ગયું કેટલું? √2 × f. હજી આ ત્રીજો પદાર્થ છે, આ પદાર્થ અહીંયા ખૂણા પર એ એને ખેંચે છે. ધારો કે ખેંચે છે f' બળથી. કેટલા બળથી ખેંચે? f' બળથી. તો f' કેટલો આવશે? g × બેનું દળનો ગુણાકાર m² છેદમાં અંતર. આખું અંતર કેટલું હોય? √2l. આપણે ખબર છે ને ચોરસનો વિકર્ણ l. તો આ શું થશે? √2l. એનો વર્ગ થાય 2l². તો f' મળી ગયું. કેટલો આવશે f'? gm² છેદમાં 2l². અને આ કેટલું મળ્યું? √2 × f. f શું છે? બે વચ્ચે લાગતું બળ, gm² છેદમાં l². તો આપણે કુલ fg કેટલું મળશે? ડાયરેક્ટ એક સ્ટેપમાં લખવું હોય અને તમારે મારી જેમ ફટાફટ કદાચ આ રીતે જ તમને આવડવું જોઈએ તો જ તમારી એક્ઝામ સમયમાં પૂરી થશે. ખાસ જીવાળા નીટવાળા બંને એક જ સ્ટેપમાં fg લખતા આવડી જવું જોઈએ. બરાબર છે? નોર્મલ કેસ હોય તો હા, પણ 2m કરી દઈ, અહીંયા 3m કરી દે ને 4m કરી દઈ તો દાખલો તો થઈ જાય. દાખલો 100% સોલ્વ થઈ જાય. પણ તમે ત્યાં આમ નહીં કરી શકો, કારણ કે દળ બદલી ગયું તો બળે બદલી જશે. તો તમે પેલું નહીં મૂકી શકો, √2f આવશે. તો તમારે પેલું સૂત્ર વાપરવું પડે, s² + b² + 2ab cos θ. એના પરથી તમારે શું કરવાનું? 2m અને 3m, 2m અને 4m માટે પરિણામી બળ શોધવાનું. એ હવે 45 ડિગ્રી નહીં મળે. ક્યાં મળશે? થોડુંક 4m તરફ મળશે, આ બાજુ આવશે. કારણ શું? અરે 4m મોટું છે તો એનું બળે મોટું હશે. તો જે વચ્ચે પહેલાં મળતું હતું બળ, બે બળ સરખા હોવાના કારણે હવે ક્યાં મળશે? નીચે મળશે. તો એના માટે તમારે θ શોધવો પડશે. એ બળ મળી જાય પછી f' શોધવાનું. બરાબર છે? f' અને ધારો કે આ બળ મેળવ્યું f', એ બે વચ્ચે બે બળનું પરિણામી બળ શોધી અને છેલ્લે નેટ બળ શોધવાનું. એ દાખલો થોડોક લેન્થી થઈ જાય, બાકી દાખલો તો સોલ્વ થઈ જ જાય. તો આપણે fg શોધી એક સ્ટેપમાં. સિમ્પલ આપણે f ને f નું બળ પરિણામી બળ √2f અને આ જે બળ m છે એનું પરિણામી બળ f. બધા એક જ દિશામાં છે. શું આવશે પરિણામી બળ? √2f + f'. એક જ સ્ટેપમાં આપણે લખ્યું છે. જેને નો ફાવે એને આગળના લેક્ચરમાં દાખલે બેઠે બેઠો તમને મળી જશે, જોઈ લેવો. ચલો તો √2 × f. f શું આવશે? આ બે વચ્ચે જે બળ લાગે ને આપણે f કીધું છે, બળ m છે, દળ m છે. ઓકે, શું આવશે? તો gm² છેદમાં અંતરનો વર્ગ l². અંતર l છે એટલા માટે ઇન્ટુ f'. f' શું છે? ત્રીજા દળ વડે લાગતું બળ. કેટલું આવશે? g × બે દળનો ગુણાકાર m² છેદમાં બંને વચ્ચે અંતર. બંને વચ્ચે કેટલું અંતર છે? √2l, નો સ્ક્વેર 2l². એક કામ કરીએ આપણે ફટાફટ. આપણે અહીંયા આને બે વડે ગુણીને બે વડે ભાંગી દઈએ. આને બે વડે ગુણીને બે વડે ભાંગીએ. શું આવશે માટે? થોડુંક વ્યવસ્થિત લખીએ. fg બરાબર
કોમન શું આવશે એમાંથી GM² / 2L² કોમન આવી જશે, GM² / 2L² કોમન આવી ગયા. અહીંયા શું આવશે, અહીં 2 વડે ગુણ્યા 2 વડે ભાંગ્યા એટલે 2√2 + 1 શું આવશે અહીંયા 2√2 + 1. ઓકે, આ મળી ગયું FG. બે બળ કેવા થાય, સરખા થાય, કેવા થાય, અલગ અલગ થાય, સરખા થશે ને, તો સરખાવવા માટે FC = FG સરખાવીએ ફટાફટ આપણે. અને બીજું એક વસ્તુ શોધવાનું રહી જશે આમાં, mv²/r. ચલો r શોધી નાખીએ સાઈડમાં. r વોટ ઇઝ r? r શું આવશે બોલો? r થઈ ગયા વર્તુળાકાર, આની ત્રિજ્યા આટલી થઈ ને, આ વર્તુળાકારમાં દેખાય તમને, એની ત્રિજ્યા થશે આટલી. તો આ કેટલી મળશે જો સાઈડમાં બતાવી દઉં છું. આ આપણા માટે r થશે. આખું વર્તુળ આ પ્રમાણે છે ને ચારે બાજુ, તો આપણા માટે થશે r. હવે આખી લંબાઈ કેટલી હોય? √2l. આખી વિકર્ણ કેટલો હોય? √2l. એનું અડધું શું થાય? r થાય, લખાઈશું r = √2l/2. શું આવશે? √2l/2 શું આવશે? l/√2 થઈ ગયું. તો મુખ્ય કિંમત માટે mv² છેદમાં r તરીકે શું મૂકીએ? l/√2. તો શું આવશે અહીંયા? 2√2 mv²/l. શું આવશે? √2 mv²/l. સોરી, mv²/r માં મેં કિંમત મૂકી કોની? r ની. કેટલી મૂકી? l/√2. કેટલી કિંમત મૂકી? l/√2. તો √2 ઉપર ગયેલા શું બધું? √2 mv²/l. હવે એક કામ કરીએ, FC ને FG ને સરખાવે તો શું આવશે અહીંયા? √2 mv²/l = FG. FG શું આવશે? GM² / 2L² પ્લસ ઇન્ટુ 2√2 + 1. હવે બધી વસ્તુ એક સ્ટેપમાં મૂકી દઉં તો મારા માટે વેગ કેટલો મળશે? V બરાબર તમારે મળશે v² છે, અહીંયા m² છે, તો એક m વધે ઉપર. ઓકે, ચલો, એક તો GM વધશે, અહીંયા L છે, અહીંયા L² છે, એક L હજી નીચે વધશે. અને બીજી વાત તો એક આ √2 છેદમાં આવશે, બરાબર? √2 છેદમાં આવશે ને, તો V બરાબર આવશે બધા વર્ગમૂળની અંદર આવશે. અહીંયા m બધું વર્ગમૂળની અંદર આવું આવશે. તો કટપટો આન્સર લાગશે પણ આવો આન્સર આવશે. V = G, જેનો વર્ગ થઈ ગયો, અહીંયા m એક વધશે, m GM કૌંસમાં આ પદ આખું કયું આવશે? 2√2 + 1 અને બાકી બધું છેદમાં આવશે. આ 2 અને 2 √2 * L, તો 2 છેદમાં આવશે 2√2l. આ તમારો જવાબ. બાકીના શોધવાની છે બધી વસ્તુ. એક આપણે શોધી નાખીએ. ચલો, આવર્તકાળ. તો આવર્તકાળ કોને કહે? સૂત્ર તમને આપી દઉં છું. આવર્તકાળ થાય અંતરના છેદમાં વેગ, એટલે શું આવશે? 2π × r/v. અથવા બીજી એક રીત છે, હમણાં કહું તમને. V બરાબર શું આવશે? V બરાબર r × ω. શું આવશે? V બરાબર r × ω. તમને V ની કિંમત મૂકો, r ની કિંમત મૂકો, તો તમને ઓમેગા મળે કે ન મળે? અને ઓમેગા બધે t મળે કે ન મળે? તમને સૂત્ર ખબર છે, ઓમેગા બરાબર શું થાય? 2π/t. તો તમે આ પ્રમાણે પણ શોધી શકો અને આ પ્રમાણે પણ શોધી શકો. કાંઈ ફરક પડે? કોઈ જાતનો ફરક નહીં પડે. બરાબર છે? એક જ વસ્તુ છે બધી. તો તમે t આ પ્રમાણે શોધો, ઓમેગા શોધો, અને t મળે કે ઓમેગા મળે, તો f મળે કે ન મળે? કઈ રીતે? આવૃત્તિ કોને કહેવાય? 1/t અથવા ω/2π. બરાબર કે નહીં? તો બાકીની વસ્તુ તમારે જાતે શોધવાની છે. કયું? t, ઓમેગા અને f. ફરીથી કહી દઉં છું, t બરાબર શું થાય? અંતરના છેદમાં વેગ 2πr/v કરો, અથવા આમ કરો, t બરાબર 2π/ω. એના માટે ઓમેગાની જરૂર પડે. ઓમેગા બરાબર શું થાય? સોરી, v બરાબર શું થાય? v બરાબર r ω. તો ઓમેગા બરાબર થશે v/r. તો ઓમેગા શોધો પછી t શોધો તો ચાલે, અથવા તમે t પરથી પણ ઓમેગા શોધી શકો. કઈ રીતે? ઓમેગા બરાબર શું થાય? ઓમેગા બરાબર 2π/t. તો ઘણા બધા રસ્તા છે શોધવા માટે. તમને જે પણ સારો લાગે એ વાપરો. ઓમેગા મળે, t મળે, તો f મળે કે ન મળે? એ બરાબર શું થાય? 1/t અથવા ω/2π. શું થશે? ω/2π. કારણ કે ઓમેગા બરાબર શું થાય? 2πf. તો હવે આપણે આપણા ચેપ્ટરનો બીજો ભાગ, કે જેમાં આપણે ગુરુત્વ પ્રવેગ વિશે ઇન ડિટેલ અભ્યાસ કરવાના છીએ. એમાં પણ ખાસ કરીને પૃથ્વીના સપાટી પરના ગુરુત્વ પ્રવેગ, એમાં ઊંચાઈ સાથે ઊંડાઈ સાથે શું ફેરફાર થાય, પૃથ્વીની પોતાની ગતિના કારણે શું ફેરફાર થાય, એ બધું આપણે અભ્યાસ કરવાના છીએ. તો એ ભણતા પહેલાં એક બે નાનકડા નિયમો છે, એ નિયમો તમને આવડવા જરૂરી છે. નિયમો તમારે યાદ નથી રાખવાના, જસ્ટ ખાલી સમજવાના છે. અને આ નિયમ તમારે ધોરણ 12માં પણ કામ લાગવાના છે, વિદ્યુત ભાર અને વિદ્યુતસ્થિતિમાનના ચેપ્ટરમાં. બરાબર? ચેપ્ટર નંબર 1 અને 2 બંનેમાં. ઓકે, તો આવું કંઈક છે. માનો કે એક ગોળાકાર કવચ છે. ગોળાકાર કવચ બધાને ખબર હશે કે જેમાં મટીરિયલ બધું ક્યાં હોય? સપાટી પર, અંદર કાંઈ હોય નહીં. અને ધારો કે ગોળાકાર કવચનું દળ કેપિટલ M છે. કેટલું છે? ગોળાકાર કવચનું દળ કેપિટલ M છે. હવે તમને હું પ્રશ્ન પૂછું કે આ દળ છે ક્યાં વિસ્તૃત થયેલું હશે, ક્યાં વિતરેલું હશે? તો આ દળનું જે વિતરણ છે ક્યાં હશે? સપાટી પર જ હશે. ક્યાં હશે? બધી જગ્યાએ દળ હશે. આ બધી જગ્યાએ દળ હશે. થોડું દળ બધે હશે. વચ્ચેના ભાગમાં દળ કેટલું હશે? 0 હશે. વચ્ચેના ભાગમાં કોઈ પણ પ્રકારનું દળ હશે નહીં. બરાબર છે? તો બધું દળ છે એ બધું સપાટી પર વહેંચાયેલું હશે એક સરખી રીતે. માનો કે આ જે ગોળાકાર કવચ છે એના કેન્દ્રથી ધારો કે સ્મોલ r અંતરે
એક નાનકડો પદાર્થ છે સ્મોલ એમ દળનો. કેટલા દળનો? સ્મોલ એમ દળનો. હવે તમને હું પ્રશ્ન પૂછું કે તમે જે આગળ થિયરી ભણેલા છો ગુરુત્વાકર્ષણના નિયમની, G(m1m2/r²) વાળી, એના આધારે તમને પ્રશ્ન પૂછું કે આ આખી ગોળાકાર કવચ છે એના કેપિટલ એમ દળના લીધે આ સ્મોલ એમ દળના પદાર્થ પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે? ચલો એ પ્રશ્નનો આન્સર તમને પ્રશ્ન પૂછું તો આપણે કઈ રીતે આન્સર આપવાનો? તો એક આમાં આપણને આમ વિચારી શકીએ કે ભાઈ આ અહીંયા જે કણ હશે, બરાબર છે, કવચનો, એ સૌથી નજીક છે તો એક સૌથી વધારે બળ લગાડતો હશે. તમે જેમ 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 દૂર જાઓ, જેમ કે આ કણ છે એ આ પ્રમાણે બળ અને એ તરફ ખેંચશે, આ કણ છે પોતાની તરફ ખેંચશે આને, અને અહીંયા જે કણ છે એ પણ પોતાની તરફ ખેંચશે. તો દરેક કણનું દળ અલગ અલગ છે, દરેક કણનું અંતર અલગ અલગ હોવાથી સ્મોલ એમથી દરેક કણ અલગ અલગ ગુરુત્વાકર્ષણ બળ લગાડે. પણ આ પ્રમાણે આપણે કેટલા કણ ગણી શકીએ? 1, 2, 3, 4, 5 આવા તો અસંખ્ય કણો છે. તો આ રીત ચાલે નહીં. તો આમાં કરવાનું શું? હવે આની સાબિતી નહીં આપતો, બરાબર? આ સાબિત પણ કરી શકાય, હું જે બોલું છું એ સાબિત કરી શકાય, પણ એનો કોઈ મતલબ નથી, એટલા માટે એ નહીં આપતો તમને. તમારે ખાલી એવું જસ્ટ વિચારવાનું છે કે ભાઈ અહીંયા જે કેપિટલ એમ દળ છે એ બધું મૂકી ક્યાં દેવાનું? એ બધું મૂકી દેવાનું કવચના સેન્ટર પર. તો આપણે એવું માનશું કે અહીંયા જે દળ વિતરિત થયેલું છે એ બધું દળ અહીંયા મૂકી દઈએ તો ગુરુત્વાકર્ષણ કેટલું લાગશે? વિચારો. હવે આ જે કવચ હતી એ કવચ થઈ ગયું નાનકડું એવું બિંદુ થઈ ગયું છે કે જેનું દળ કેપિટલ એમ જ છે. કવચનું દળ જેટલું હતું બધું ક્યાં આવ્યું? એવું વિચારવાનું કે કવચનું બધું દળ આવ્યું એના સેન્ટર પર. જ્યારે એફ શોધવું હોય ત્યારે તો તમને સૂત્ર આવડે. સૂત્ર શું આવશે? G(m)/r². વાત થઈ ગઈ પૂરી. ઓકે. તો નિયમ શું આવ્યો કે જ્યારે બિંદુ કવચના બહારના ભાગમાં હોય ત્યારે એવું માનવાનું, હું જે નિયમ બોલું છું તમારા મગજમાં ઉતારી દેજો, એવું લાગે કે લખી નાખજો કે કવચના બહારના ભાગના બિંદુ હોય ત્યારે શું કરવાનું? તો કવચના બહારના ભાગમાં બિંદુ જ્યારે હોય ત્યારે કવચનું બધું દળ કવચના સેન્ટર પર છે એમ માનીને ગુરુત્વાકર્ષણના નિયમનું સૂત્ર વાપરવું. ચલો, એક નિયમ પૂરો. બીજો નિયમ, ચલો બીજો લઈએ આપણે ગોળાની બહારના બિંદુ માટે. જ્યારે દળ છે એ ગોળાની બહારના ભાગમાં, માનો કે આ ગોળો છે, સપોઝ કે આ ગોળો છે, આગળ કવચ હતી, હવે ગોળો લઈ લઈએ. ઓકે. હવે આ ગોળાથી માનો કે સ્મોલ આર અંતરે સેમ વસ્તુ સ્મોલ એમ દળનો પદાર્થ છે. આમાં પણ એક પ્રોબ્લેમ થાય કે અહીંયા જે દળ છે એ સૌથી નજીક છે, અહીંયા દળ છે એ દૂર છે, અહીંયા દળ છે. ભાઈ ગોળામાં બધી જગ્યાએ દળ હોય, અંદર પણ દળ હશે અને આજુબાજુ પણ દળ હશે. તો આવા અસંખ્ય દળ તમને કણ મળે. તો અલગ અલગ કણનું અંતર ક્યાં શોધવા બેસવાના? તો આમાં પણ સેમ થિયરી કે જ્યારે ગોળાના બહારના ભાગમાં દળની વાત કરવામાં આવે અથવા જ્યારે બિંદુ જે છે કે જેના પર આપણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કે ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે તો ત્યાં તમારે શું કરવાનું? જ્યારે બિંદુ બહારના ભાગમાં હોય, ગોળાની બહારના ભાગમાં, ત્યારે ગોળાનું સમગ્ર દળ, ગોળાનું કુલ દળ છે કેપિટલ એમ, એ બધું ક્યાં ધાર લેવાનું? સેન્ટર પર. તો આપણે એવું જ માનશું આખો ગોળો નથી, આખા ગોળાનું બધું દળ ક્યાં આવ્યું? એના સેન્ટર પર આવી ગયું. ત્યારે G કેટલો મળશે? F બરાબર મળશે G(m)/r². બરાબર છે? આપણને સમજાય વાત થઈ ગઈ. બરાબર છે? જે નિયમ કવચ માટે છે બહારના ભાગમાં એ જ નિયમ ગોળા માટે છે. ચલો અંદરના ભાગની વાત કરીએ. એકચ્યુઅલી 3 પોસિબિલિટી છે. આ દળ, આ બિંદુ ક્યાં હોઈ શકે? માનો કે આ કવચ છે તો ગોળો છે, ચલો એ કણ ક્યાં હોઈ શકે? કણ કાં તો કવચ અથવા ગોળાની બહાર હોઈ શકે. બીજી પોસિબિલિટી, કણ કાં તો ગોળા અથવા કવચની સપાટી પર હોઈ શકે. અને ત્રીજી પોસિબિલિટી, કણ છે ગોળાના અંદરના ભાગમાં અથવા કવચના અંદરના ભાગમાં હોઈ શકે. સેમ ટુ સેમ પ્રોબ્લેમ આપણે ધોરણ 12માં આવવાનો છે કે જેમાં આપણને ગોળો આપ્યો હશે કે કવચ આપી હશે અને ક્યુ વિદ્યુતભાર બહાર આપ્યો છે. તમને વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ ખબર હશે બધાને, આમ તો ભણી ગયા છો બધાય, એટલે બધાને વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ ખબર હશે. આ ગાઉસનો નિયમ આપણે ગાઉસના નિયમના આધારે આપણે બધી વસ્તુ મેળવીશું કે ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, કે કવચ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. બરાબર છે? બધી વસ્તુ જ્યારે કરશું ત્યારે સેમ ટુ સેમ પ્રોબ્લેમ આપણે લેશું. અત્યારે ખાલી આપણે જસ્ટ ઓવરવ્યૂ લઈએ છીએ. બરાબર છે? ઇન ડિટેલ સાબિતી ચર્ચા કર્યા વગર. ચલો ત્રીજી પોસિબિલિટી લઈ લઈએ કે જ્યારે કવચની અંદરના ભાગમાં દળ હોય ત્યારે શું થયું? મેં ધારો કે દળ છે, દળ એક કવચ છે, એનું દળ કેપિટલ એમ છે, એની અંદર કોઈ પણ બિંદુએ ધારો કે અહીં એક કણ છે સ્મોલ એમ દળનો, તો આ કવચ વડે આ સ્મોલ એમ દળ પર કેટલું બળ લાગે? 0. કેટલું બળ લાગે? 0. એનું કારણ છે કવચ પર કોઈકનું કોઈક બિંદુ એવું હશે જો આ બિંદુ ખેંચતું હોય તો નીચેથી કોઈ બિંદુ ખેંચતું હશે, એમાં ચારેય બાજુ સરખું બળ લાગે એના પર, બધી જગ્યાએથી સરખું બળ લાગશે તો પરિણામી બળ આવશે 0. તો ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે બિંદુ કવચના બહારના ભાગમાં હોય ત્યારે શું કરવાનું? કવચનું બધું દળ એના સેન્ટર પર મૂકી દેવાનું અને ગણતરી કરવાની. જ્યારે બિંદુ કવચના અંદરના ભાગમાં હોય એટલે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. જ્યારે બિંદુ ગોળાના બહારના ભાગમાં હોય તો સેમ વસ્તુ, બધું દળ ક્યાં મૂકી દેવાનું? ગોળાના સેન્ટર પર ગણતરી કરવાની. હવે એક પોસિબિલિટી બાકી છે કે બિંદુ ગોળાના અંદરના ભાગમાં હોય સાહેબ શું કરવાનું? તો ચલો એ ડિસ્કસ કરીએ. તો ચલો તમને એક વસ્તુ બતાવું છું. અહીંયા મને ગોળો લઈ લઈએ. ધારો કે જે બિંદુ છે અથવા જે દળ છે અહીંયા સ્મોલ એમ દળ એ અહીંયા છે. આખા ગોળાનું દળ કુલ કેટલું? કેપિટલ એમ છે. કેટલું છે? કેપિટલ એમ દળ છે. આખા ગોળાનું કુલ દળ કેપિટલ એમ છે. તો આવા કેસમાં શું કરવાનું? અથવા એવું માનો કે અહીંયા દોર દઉં છું, એક ગોળો છે, બરાબર છે? તો મારે આ એનું ગોળાનું સેન્ટર છે, આ ગોળાનું સેન્ટર છે.
તો મારે ગોળાના સેન્ટરથી અમુક અંતર દૂર પણ ગોળાના અંદરના ભાગમાં અહીંયા મારે ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે. તો હું શું કરું? તેના માટે એક નવો થિયરમ છે નવો થિયરમ એમ છે કે તમારે જે બિંદુએ ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે એની અંદરના ભાગનું દળ કેટલું થાય? આટલું થાય. આ થશે ને દળ. ગોળો છો, કવચ નથી. કવચ હોય તો 0 મૂકી દેવાનું સીધું, આટલું થશે. ખાલી આટલા દળના કારણે જ અહીંયા કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ શોધવાનું. આ જે બીજું દળ વધ્યું, આ જે દળ વધ્યું બધું એ ભૂલી જવાનું. જો કે આ બધું સાબિત થાય છે. તો તમને શું કહું છું કે ભાઈ ગોળાની બહારના ભાગમાં બિંદુ હોય તમારે શું કરવાનું? બધું દળ ક્યાં મૂકી દેવાનું? સેન્ટર પર. પરંતુ આ જે બિંદુ છે એ ગોળાના અંદરના ભાગમાં હોય શું કરવાનું? તો કામ કરવાનું. માનો કે આ બિંદુ છે તો ત્યાંથી એક સર્કલ ડ્રો કરવાનું. એ સર્કલના અંદરના ભાગમાં જે દળ આવ્યું, આ બધું દળ, એના કારણે જે ગોળો બન્યો, ચલો સાઈડમાં નીચે દોરો, સાઈડમાં દોરું છું. ચલો તો ગોળો કંઈક આવો બનશે. ઓકે, આ ગોળો બનશે આ રીતે. માની લો કે ગોળો છે અને પેલું બિંદુ અહીંયા છે. ઓકે, ચલો હવે શું કરવાનું? આ આખા ગોળાનું દળ કેટલું હતું? કેપિટલ એમ હતું. એમાંથી આપણે ખાલી નાનકડો ગોળો લીધો હતો. ધારો કે નાનકડા ગોળાનું દળ કેપિટલ એમ ડેશ છે. કેટલું છે? એમ ડેશ. એ તો ખબર પડી ગઈ કે આ અંદરનો જે ગોળો છે દળ કેપિટલ એમ તો નહીં જ હોય, થોડુંક ઓછું જ હશે. ધારો કે છે એમ ડેશ. કેટલું છે? એમ ડેશ. હવે કામ કરીએ. એમ દળ અહીંયા છે, આ એક ગોળો જ છે. તો એમ દળ છે એ સપાટી પર હોય કે બહારના ભાગમાં હોય? શું કરવાનું? ગોળાનું બધું દળ ક્યાં ધરવાનું? એના સેન્ટર પર. તો અહીં સેન્ટર પર દળ આવી જશે એમ ડેશ ને પેલું દળ ઉપર છે સ્મોલ એમ. શું કીધું મેં? જ્યારે બિંદુ છે એ સપાટી પર હોય કે બહારના ભાગમાં હોય, સેમ વસ્તુ આવે. બરાબર છે. અહીંયા જે સ્મોલ એમ દળ છે ક્યાં છે? એ એમ ડેશની સપાટી પર છે. તો આપણે આવું ધારી લઈશું. તો આ અંતર ધારો કે સ્મોલ આર છે. કેટલું અંતર છે? બે વચ્ચે સ્મોલ આર છે. તો આ અંતર થઈ ગયું સ્મોલ આર. જો એની કુલ ત્રિજ્યા કેપિટલ આરી છે. અહીંયા કહી શકાય કે સ્મોલ આર કરતાં આરી મોટા છે. સાચી વાત કે ખોટી વાત? સ્મોલ આર શું છે? જે બિંદુએ તમારે ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે એ ત્યાંથી ગોળાનું સેન્ટરનું અંતર. હવે સ્મોલ આર છે આરી કરતાં કેવા છે? ઓછા છે. એટલા માટે આ જે દળ છે એ ઓછું આવશે. કેપિટલ એમ કરતાં એમ ડેશ નાનું છે. તો સેમ વસ્તુ કેટલું બળ લાગશે? F બરાબર G ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ એમ ડેશ છેદમાં R સ્ક્વેર. સમજ પડી ગઈ? આટલું ખાલી યાદ રાખવાનું છે. આમાં યાદ એટલું જ રાખવાનું છે સિમ્પલ તમારે કે જ્યારે ગોળાને અંદરના ભાગના બિંદુ પર તમારે કોઈ પણ બળ શોધવું હોય, ખાસ કરીને ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષણ તીવ્રતા, ત્યારે શું કરવાનું? જે બિંદુની નીચે જે ગોળો બને છે, આ નીચે જે ગોળો બન્યો ખાલી એટલા જ ભાગનું દળ લઈને ગણતરી કરવાની. બસ એટલું સિમ્પલ છે. નીચે જે ગોળો બનશે એ ભાગનું દળ લેવાનું, બાકી બધું ભૂલી જવાનું. તો માનો કે બિંદુ સેન્ટર પર જ શું થાય? બિંદુ સેન્ટર પર જ હોય. આ જે બિંદુ છે એ સેન્ટર પર જ હોય. શું થાય? સેન્ટરની નીચે કેટલો ગોળો બને? 0. તો બળે 0. જેમ તમે ઉપર આવતા જાઓ, મને કે તમે બિંદુ આટલું લીધું તો અહીંથી આ ગોળો બનાવી દેવાનો. તો આ જે ગોળો બન્યો ખાલી એનું દળ લેવાનું. મને કે બિંદુ સપાટી પર આવી ગયો તો અંદર કેટલો ગોળો બનશે? આખો. કેટલો ગોળો બને? આખો. સમજ પડે છે? ઓકે, ચલો તો આપણે કેટલું બળ આવશે? F બરાબર આવશે G ઇન્ટુ એમ ડેશ છેદમાં R સ્ક્વેર. હવે આપણો ક્વેશ્ચન એ છે સર એમ ડેશ તો કઈ રીતે મળશે આપણને? મને કેપિટલ એમ ખબર છે, એના પરથી મારે એમ ડેશ શોધવું છે. આ જે નાનો ગોળો બન્યો એનું દળ શોધવું છે. ચલો કઈ રીતે મળશે? ગોળો શેમાં આવે? 1D 2D 3D. તમને ઘણી વખત શીખવાડ્યું છે ભાઈ, બહુ વખત શીખવાડ્યું આ વસ્તુ તો, કે દળ કઈ રીતે મળે. 1 ડાયમેન્શન વસ્તુમાં દળ મળે લંબાઈ પરથી, 2 ડાયમેન્શનમાં મળે ક્ષેત્રફળ પરથી, અને 3 ડાયમેન્શનમાં મળશે શેના પરથી? કદ પરથી. તો ચલો એ જ વસ્તુ વાપરવાની છે. આખો મોટો ગોળો છે એનું કદ કેટલું? 4/3 પાઈ r ક્યુબ. 4/3 પાઈ r ક્યુબ કદ જ્યારે હોય ત્યારે કેટલું દળ છે? કેપિટલ એમ છે. કેટલું છે દળ? કેપિટલ એમ. તો જ્યારે વસ્તુ આ જે ગોળો છે નાનકડો ગોળો એની ત્રિજ્યા કેટલી? સ્મોલ આર છે ને? કેટલી ત્રિજ્યા છે? સ્મોલ આર. તો સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું કદ કેટલું થશે? 4/3 પાઈ r ક્યુબ. દળ કેટલું? તો શું આવશે? માટે એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ કેપિટલ એમ છેદમાં 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. બરોબર કે નહીં? તો શું આવશે? માટે લખાશે એમ ડેશ બરાબર આવશે 4/3 પાઈ ઉડી ગયા. શું આવશે અહીંયા? સ્મોલ આર ક્યુબના છેદમાં કેપિટલ R ક્યુબ ઇન્ટુ એમ. ચલો મૂકીએ કિંમત અહીંયા. આ એમ ડેશની કિંમત અહીં મૂકીએ છીએ. ચલો શું આવશે? માટે ઓકે લખી શકીએ કે ન લખી શકીએ આપણે? F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ R ક્યુબ કેપિટલ એમ છેદમાં સ્મોલ આર ક્યુબ ઇન્ટુ R સ્ક્વેર. ને ખબર પડી કે ન પડી? આ G એમ રાખ્યા, સ્મોલ એમ રાખ્યા છે. G એમ રાખ્યા, સ્મોલ એમ રાખ્યા. એમ ડેશની કિંમત છે કેટલી? R ક્યુબ એમ છેદમાં R ક્યુબ મૂકી અને ઇન્ટુ પાછા R સ્ક્વેર તો કરવાના જ આ છેદમાં છે. તો શું આન્સર આવશે? જો આન્સર કંઈક આવો આવશે. G ઇન્ટુ અહીંયા R ક્યુબ છે, નીચે R સ્ક્વેર છે, ઉપર એક R વધશે તો આવું વધશે. G એમ ઇન્ટુ કેપિટલ એમ છેદમાં R ક્યુબ ઇન્ટુ સ્મોલ આર. ઓકે તો લખી શકીએ. માટે F પ્રપોર્શનલ ટુ શું આવશે? સ્મોલ આર આવશે. શું આવશે? પ્રપોર્શનલ ટુ સ્મોલ આર.
અને જ્યારે સ્મોલ આર બરાબર કેપિટલ આર થઈ જશે, સ્મોલ આર બરાબર કેપિટલ આર થઈ જશે ત્યારે સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકી દો તો શું છે જી એમ એમ છેદમાં આર ક્યુબ શું આવી જશે જી સ્મોલ એમ કેપિટલ એમ છેદમાં આર સ્ક્વેર. ક્યારે આર બરાબર આર થાય ત્યારે આટલું બળ લાગે. એ તમને પહેલાં કીધું હતું કે જેમ 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 આર વધતું જાય એમ બળે વધતું જશે. અહીંયા આર ઝીરો મૂકો, ચલો આર ઝીરો મૂકી દો, સેન્ટર પર કેટલું બળ હોય ઝીરો બળ હોય, અહીં સમજાવું તે પ્રમાણે. તો આ કંઈ જ યાદ નથી રાખવાનું, કંઈ પણ યાદ રાખવાનું થતું નથી. યાદ ખાલી એટલું જ રાખવાનું છે. ચલો ફરીથી ફટાફટ 2 મિનિટમાં રિવિઝન કરી દઈએ આપણે. ધ્યાનથી જોજો ભાઈ. કવચ હોય કવચ, કવચના બહારના ભાગમાં બિંદુએ તમારે કોઈ વસ્તુ શોધવાનું થાય તો શું કરવાનું, એટલે કે બળ શોધવાનું. આપણા ચેપ્ટર પૂરતું રાખશું કે બળ શોધવાનું. શું કરવાનું, કવચનું દળ કેપિટલ એમ છે બધું ક્યાં મૂકી દેવાનું, સેન્ટર પર મૂકી દેવાનું. સેન્ટર પર મૂકીને ગણતરી કરવાની. ચલો બીજી વાત, જ્યારે કવચના અંદરના ભાગમાં જ્યારે કોઈ બિંદુ હોય તો કેટલું બળ મૂકી દેવાનું, 0. કવચની વાત પૂરી. ફરતી કવચના બહારના ભાગમાં કોઈ બિંદુ હોય ત્યારે કવચનું બધું દળ એના સેન્ટર પર મૂકીને ગણતરી કરવી. બીજું, જ્યારે કવચની હવે જો બહારના ભાગમાં સપાટી આવી જાઓ ભાઈ, બહારના ભાગમાં સપાટી આવી જશે એવું માની લેવું. સપાટી છે એ પણ બહારના ભાગમાં જ આવશે. ટૂંકમાં સપાટી માટે કયા નિયમ લાગુ પડશે, જે નિયમ બહારના ભાગમાં લાગુ પડે છે એ જ નિયમ સપાટી માટે લાગુ પડે. સપાટી એક્ઝેક્ટલી અંદર અને બહાર બેની વચ્ચે રહી. તમે જે અંદરના ભાગમાં જે સૂત્ર આવશે એ સૂત્ર તમે બહારના ભાગ સપાટી માટે વાપરી શકો. ક્યારે, ગોળો હોય તો, કવચ હોય તો નહીં. ઓકે ચલો. તો ટૂંકમાં બહારના ભાગના સૂત્ર છે એ તમે સપાટી માટે વાપરી શકો કોઈ પણ પદાર્થ માટે. તો ફરીથી કહી દઉં છું, જ્યારે કવચની બહારના ભાગના બિંદુની વાત આવે ત્યારે કવચનું બધું દળ એના સેન્ટર પર મૂકીને ગણતરી કરવાની. અને જ્યારે દળ છે અથવા જે બિંદુ છે એ કવચના અંદરના ભાગમાં ગમે ત્યાં હોય તો શું મૂકી દેવાનું, 0 મૂકી દેવાનું. ચલો વાત કરીએ ગોળાની. ગોળાની વાત કરીએ, જ્યારે બિંદુ છે એ ગોળાના બહારના ભાગમાં હોય ત્યારે સેમ વાત કવચ જેવી કે બધું દળ ક્યાં મૂકી દેવાનું, ગોળાનું સેન્ટર પર મૂકવાનું અને ગણતરી કરવાની. અને જ્યારે બિંદુ છે એ ગોળાના અંદરના ભાગમાં હોય શું કરવાનું, ગોળાના અંદરના ભાગમાં જે નાનો ગોળો બનશે ખાલી એટલા જ ગોળા વડે એ જે કણ છે એના પર લાગતું બળ શોધવાનું. ચાલો જે અહીં સાબિત કર્યું એ બરાબર છે. તો અહીંયા વસ્તુ પૂરી થાય છે. આપણે આના પછી નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. તો આપણે જે આગળ પ્રમેય ભણ્યા કે નિયમ ભણ્યા એનો ક્યાંક ક્યાંક યુઝ આવશે, બહુ વધારે યુઝ નહીં આવે. એટલા માટે મેં તમને કીધું હતું કે ખાલી સમજવાનું છે. 4 કન્ડિશન લઈને આપણે સમજેલા. તો હવે એનો ઉપયોગ કરીએ. હવે જે થિયરી ચાલે છે બહુ આઈએમપી થિયરી છે દોસ્ત. જો આ થિયરીમાં કંઈ ખબર નહીં પડે તો આગળની થિયરીમાં કંઈ ખબર નહીં પડે. હવે ચેપ્ટર છે એ બધું આના પર જ અટક્યું છે. કોના પર, જી પર. કોના પર, જી પર. બધી જગ્યાએ જી આવશે. તો જીઈ શું છે ચલો સમજીએ. હવે આપણે આમ તો 9મા અથવા 8મા 9મા ધોરણથી આપણે ભણતા આવીએ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 9.8 હોય, 9.8 હોય. પણ કઈ રીતે આવો, ક્યાંથી આંકડો આવ્યો, શું 98 ગમી ગયા 10 વડે ભાંગી નાખ્યા એટલે 98 આવી ગયું, 9.8 આવી ગયું, એવું નથી. કંઈક કારણ હશે. ચલો તો આપણે નવો એક થિયરી સ્ટાર્ટ કરીએ. આપણે ગુરુત્વ પ્રવેગ. કઈ થિયરી સ્ટાર્ટ કરીએ, ગુરુત્વ પ્રવેગ. બહુ થિયરી આઈએમપી છે, ધ્યાનથી સમજવી. એમાં પહેલી થિયરી લઈએ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ શોધવો. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે શોધવું. તો એક કામ કરીએ, આપણે પૃથ્વીની સપાટી પર એક કણ મૂકી દઈએ સ્મોલ એમ દળનો. બરાબર છે. હવે તમને આવી આકૃતિ બહુ જોવા મળશે. મેં આખો ગોળો નથી કાપ્યો, ગોળાનો અમુક ભાગ લઈ લીધો છે. આ શું છે, સપાટી છે. આ છે પૃથ્વીની સપાટી. એ તો સપાટીથી કેન્દ્ર સુધીનું અંતરને શું કહેવાય, ગોળો છે. એ ગોળાની સપાટીથી કેન્દ્ર સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય. તો આ શું થઈ ગયું, RE. જ્યાં પણ તમને હવે RE દેખાય, કેપિટલ RE, એ સમજવાનું કે પૃથ્વીની ત્રિજ્યા છે. R ફોર રેડિયસ ને E ફોર અર્થ. અને જ્યાં પણ ME દેખાય એને સમજવાનું પૃથ્વીનું દળ. માસ ફોર M ફોર માસ અને E ફોર અર્થ. બરાબર છે. તો જ્યાં E સફિક્સમાં E આવશે નીચે તો તમારે સમજવાનું કે અર્થ માટે, પૃથ્વી માટે વાત થાય છે. તો મારે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો છે શોધવો છે. તો મેં એક એક્સપેરિમેન્ટ કર્યો. મેં શું કર્યું, પૃથ્વીની સપાટી પર ધારો કે કોઈ પણ દળ લઈ લો, સ્મોલ એમ દળ. હવે સ્મોલ એમ દળ પર આ પૃથ્વી છે, પૃથ્વી વડે કેટલું બળ લાગે શોધી નાખું. હમણાં તમને શીખવાડ્યું, જો હમણાં તમને થિયરમ શીખવાડ્યો છે એનો ઉપયોગ થશે. જુઓ કંઈક આવું કંઈક થશે કે નહીં, ધ્યાનથી સમજજો. આ પૃથ્વી છે ભાઈ, ધ્યાનથી સમજજો. આ પૃથ્વી છે, બરાબર છે. આ પૃથ્વીનું કુલ દળ કેટલું, કેપિટલ એમી. કેટલું દળ છે, કેપિટલ એમી. આ અંતર કેટલું થઈ ગયું પૃથ્વી માટે, RE કહેવાય. આ અંતર RE કહેવાય. ઓકે ચલો, ત્રિજ્યા થઈ ગઈ RE. હવે આ પૃથ્વી શું છે, ગોળો છે, કવચ છે. પૃથ્વી ગોળો છે. શેમાં આવે, પૃથ્વી ગોળામાં આવે. તો ગોળો આવશે તો આ ગોળો થઈ ગયો આટલો. તો કે આપણે દળ દર્શાવી દઈએ ગોળાનું, પૃથ્વીનું. આ દળ એમી થઈ ગયું. હવે મેં તમને કીધું હતું કણ બહાર હોય કે સપાટી પર હોય નિયમ સરખો લાગે. તો માનો કે એક નાનકડો કણ લઈ લઈએ અથવા દળ લઈ લઈએ સ્મોલ એમ. તો કે આ સ્મોલ એમ દળ છે. આ સ્મોલ એમ દળ છે, બરાબર દેખાય છે ને બધાને. આ સ્મોલ એમ દળ છે. આ સ્મોલ એમ દળ પર કેટલું બળ લાગે, ચલો મને એમ કહો પહેલાં. આ સ્મોલ એમ દળ પર કેટલું બળ લાગશે એ શોધવું છે મારે. તો ચલો તમને હમણાં શીખવાડ્યું હતું કે જ્યારે કણ સપાટી પર હોય કે બહારના ભાગમાં હોય
ત્યારે કવચ હોય ગોળો હોય બધું દળ ક્યાં ધાર લેવાનું? એના સેન્ટર પર ધાર લેવાનું. આ તો પૃથ્વી છે, પૃથ્વી શેમાં આવશે? ગોળામાં આવશે. તો પૃથ્વીનું બધું દળ ક્યારે 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 કરી શકો તમે આવું? જ્યારે દળ છે એ પૃથ્વીની સપાટી પર હોય કે સપાટીથી થોડોક બહાર હોય. સપાટી પર હોય કે સપાટીથી બહાર હોય ત્યારે ગોળાનું અથવા પૃથ્વીનું સમગ્ર દળ આપણે ધાર લેશું એના સેન્ટર પર છે. કયો પ્રમેય? હમણાં જે શીખવાડ્યું એ ગોળાવાળી થિયરી, બરાબર છે. ત્રીજો નિયમ હતો કે ગોળાની બહારના બિંદુ માટે અથવા ગોળાની સપાટી પરના બિંદુ માટે સમગ્ર દળ એના સેન્ટર પર ધારીને ગણતરી કરવી. તો આપણે કામ કરીએ. અહીંયા આ જે દળ એમી છે એ બધું અહીં લઈ લો. એમી દળ આવી ગયું અહીંયા, ઓકે. ઉપર દળ છે કેટલું છે? સ્મોલ એમ છે. બંને વચ્ચે કેટલું અંતર છે? આર ઈ અંતર છે. કેટલું અંતર છે બંને વચ્ચે? આર ઈ. દેખાય કે નહીં? આકૃતિમાંથી કઈ રીતે ટ્રાન્સફોર્મ થઈ તમને ખબર પડી જવી જોઈએ. આગળ જે નિયમ શીખવાડ્યા છે એનો ઉપયોગ કર્યો છે. જસ્ટ ખાલી નિયમ છે એ ઉપયોગ કરવા માટે શીખવાના છે. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી એની, બરાબર છે. એટલા માટે સાબિતી આપી નથી. તો ફટાફટ આપણે આગળ વધીએ. તો પૃથ્વીનું સમગ્ર દળ આપણે ક્યાં મૂકી દીધું? સેન્ટર પર એમી, સ્મોલ એમ દળ સપાટી પર છે અને પૃથ્વીની ત્રિજ્યા આર ઈ છે. ચલો તો આ બે વચ્ચે કેટલું બળ લાગશે? આપણે સ્ટાર્ટ કરીએ ફટાફટ. તો બળ લાગશે એફ બરાબર શું સૂત્ર આવે? G_m1 m2 છેદમાં r સ્ક્વેર. શું છે? G ઇન્ટુ m1 તરીકે શું છે? પૃથ્વીનું દળ એમી ઇન્ટુ બીજું દળ કયું છે? સ્મોલ એમ. G_m1 m2 છેદમાં r સ્ક્વેર. બંને વચ્ચે અંતર કેટલું આવશે? આર ઈ સ્ક્વેર. આ ક્યારે છે પદાર્થ? સપાટી પર છે. ક્યાં પદાર્થ છે? સપાટી પર છે. પણ મારે તો અહીંયા ગુરુત્વ પ્રવેગ શોધવો છે. શું શોધવો છે મારે? ગુરુત્વ પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગ કોનો હોય? પદાર્થને મળે કે પૃથ્વીને મળે? તમારા હાથમાં કંઈક વસ્તુ છે તમે નીચે મૂકી દો તો પ્રવેગ મળે કોને? પૃથ્વીને મળે કે હકીકત પદાર્થને મળે? હકીકત તો બેન મળે. હકીકતે પૃથ્વીને મળે અને પદાર્થને મળે. પણ આપણે કોને જોઈ શકીએ? પદાર્થનો જોઈ શકીએ. તો તમને કોઈ ક્યારે પ્રશ્ન ન થયો અક્ષર પૃથ્વી? આપણે એવું સમજ્યા છીએ કે ન્યૂટનભાઈ એવું શીખવાડ્યું કે એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે એટલું જ પદાર્થ બીજો પદાર્થ છે પેલા પદાર્થ પર લગાડે. તો જો નીચે ધારો કે સફરજન છે, સફરજન નીચે પડતું હોય પૃથ્વી પર, તો પૃથ્વી કેમ ઉપર ન આવી? તો પ્રશ્ન થયો ક્યારે? ચલો આપણે એનો પણ આન્સર આપી દઈશું. ઓકે, ચલો તો થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ આને. હવે કામ કરીએ. મારે પ્રવેગ જોઈએ છે. પ્રવેગ આપણે કોનો શોધશું? પદાર્થનો. કારણ કે આપણે આપણા હાથમાં કોઈ વસ્તુ છે અને નીચે મૂકી દઈએ તો પદાર્થ નીચે પડે તો પદાર્થને કેટલો પ્રવેગ મળે એ જોવું છે મારે. પદાર્થ છે ક્યાં? સપાટી પર. તો આપણે મૂકીએ સપાટી પર પદાર્થનો પ્રવેગ, જેને આપણે કહેશું ગુરુત્વ પ્રવેગ. શું કહેશું? ગુરુત્વ પ્રવેગ. કેટલો હોય? તો પ્રવેગનું સૂત્ર શું આવે? એ બરાબર શું આવશે? એફ બરાબર આવે એફ બાય સ્મોલ એમ. શું આવશે? એફ બાય સ્મોલ એમ. કેમ સ્મોલ એમ મૂક્યું? અરે ભાઈ એફ બરાબર એમ એ. મારે પદાર્થનો પ્રવેગ જોઈએ છે તો પદાર્થ પર કેટલો પ્રવેગ લાગે છે એ જોઈએ છે. તો શું મૂકીશ? એફ બરાબર એમ એ. તો એ બરાબર શું થાય? એફ બાય એમ. તો મૂકીએ. માટે એ બરાબર શું આવશે? એ બરાબર આવશે એફ કેટલા છે? G_m છેદમાં આર ઈ સ્ક્વેર છેદમાં સ્મોલ એમ ને. આ સ્મોલ એમ છેદમાં મૂકી દીધા. એમ એ મૂટી ગયા તો શું આવશે? પ્રવેગ. એ જે પ્રવેગ આવે એને કહેવાય જીઈ. શું કહેવાય? જી. તો શું આવશે? એ બરાબર G_me બાય આર ઈ સ્ક્વેર. સૂત્ર યાદ રાખી લેવું દોસ્ત, બહુ એમપી સૂત્ર. શું છે? G_me બાય આર ઈ સ્ક્વેર. તો પૃથ્વીની સપાટી પર પ્રવેગ કેટલો હોય કોઈ પણ પદાર્થનો? કેમ કોઈ પણ પદાર્થ બોલો? અહીંયા સ્મોલ એમ ઉડી ગયું એટલા માટે. આ જી શું છે? અચળ. એમી શું છે? પૃથ્વીની દળ એ પણ અચળ. અને આરી શું છે? પૃથ્વીની ત્રિજ્યા એ પણ અચળ. તો આ તમે કિંમત મૂકશો આની. જી મૂકો 6.67 ગુણ્યા પૃથ્વીની દળ મૂકી દો છેદમાં પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ કરી નાખો તો તે જે આન્સર આવશે એના લગભગ 9 પોઈન્ટ સમથિંગ આવશે. કેટલો? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હજી પાછળના આંકડા ઘણા આવે છે, મેં લેખા નથી, બરોબર છે. જસ્ટ આપણે આ જ લઈએ છીએ. તો તમને જી મળી ગયો. તો એટલા માટે 9.8 હકીકત ક્યાંથી આવ્યું? G_me બાય આર ઈ સ્ક્વેર કરવાથી આવ્યું. ક્યાંથી આવ્યું? G_me બાય આર ઈ સ્ક્વેર કરવાથી આવેલું છે, બરાબર છે. તો સૂત્ર તમારે યાદ રાખવું ફરજિયાત છે, બરાબર છે. કાંઈ ખાલી યાદ રાખીને નહીં કામ થાય. 9.8 યાદ રાખીને કંઈ નહીં થાય. દાખલામાં તમને આ સ્વરૂપે આન્સર આપ્યો હશે. તમને દાખલામાં જે ઓપ્શન આપ્યા છે 4 એ G_me બાય આર ઈ સ્ક્વેર સ્વરૂપે આપ્યા હશે. એને આપણે જી લખશું. જરૂર પડે તો જી બરાબર આ લખશું અને આના બરાબર જી લખશું. પણ ક્યારે 9.8 આપણા ચેપ્ટરમાં વાપરશું નહીં, બાકીના ચેપ્ટર માટે વાપરશું. તો અહીંયા લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી જ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ. જય હિન્દ.